નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે ભારત સરકારને એક પત્ર લખ્યો છે। આ પત્રમાં બાંગ્લાદેશે પદભ્રષ્ટ પીએમ શેખ હસીનાને પરત અથવા પ્રત્યાર્પણની માંગ કરી છે। બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં શેખ હસીના વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે। વાસ્તવમાં બાંગ્લાદેશમાં 5 જૂને હાઈકોર્ટે નોકરીઓમાં 30% ક્વોટા સિસ્ટમ લાગુ કરી હતી, જે બાદ ઢાકાની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યો હતો। આ અનામત સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોને આપવામાં આવી રહી હતી। જ્યારે આ આરક્ષણ નાબૂદ કરવામાં આવ્યું ત્યારે વિદ્યાર્થીઓએ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરવાનું શરૂ કર્યું। થોડી જ વારમાં પ્રદર્શન હિંસક બની ગયું। 5 ઓગસ્ટે પ્રદર્શનકારીઓ પીએમ હાઉસમાં ઘૂસી ગયા હતા, જે બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું અને બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા। આ પછી સેનાએ દેશની કમાન સંભાળી। બાદમાં નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં સલાહકાર સરકારની રચના કરવામાં આવી હતી। બાંગ્લાદેશની વચગાળાની સરકારે સોમવારે માહિતી આપી હતી કે તેણે શેખ હસીનાને ઢાકા પરત મોકલવા માટે રાજદ્વારી સંદેશ મોકલ્યો છે। બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં વિદેશ મંત્રી તૌહીદ હુસૈને કહ્યું, અમે ભારત સરકારને રાજદ્વારી સંદેશ મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેને બાંગ્લાદેશમાં ન્યાયિક પ્રક્રિયા માટે ઢાકા પરત મોકલવામાં આવે। અગાઉ બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સલાહકાર જહાંગીર આલમે પણ માહિતી આપી હતી કે તેમના કાર્યાલયે બરતરફ કરાયેલી પીએમ હસીનાના પ્રત્યાર્પણ માટે વિદેશ મંત્રાલયને પત્ર પણ મોકલ્યો છે। તેની પ્રક્રિયા ચાલી રહી છે। ગૃહ મંત્રાલયના સલાહકાર જહાંગીર આલમે દાવો કર્યો છે કે ઢાકા અને નવી દિલ્હી વચ્ચે પ્રત્યાર્પણ સંધિ પહેલાથી જ અસ્તિત્વમાં છે, તો આ સંધિ હેઠળ શેખ હસીનાને બાંગ્લાદેશ પરત લાવી શકાય છે। બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ 5 ઓગસ્ટે દેશ છોડી દીધો, ત્યારથી તે ભારતમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા છે। શેખ હસીના અને તેમની સરકારના મંત્રીઓ પર માનવતા અને નરસંહાર વિરુદ્ધના ગુનાઓ અને ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યા છે।